ચંડોળા તળાવ મુદ્દે અમદાવાદમાં સીપી ઓફિસમાં મળેલી બેઠક હાલ પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જે હાલ પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદ શહેરના કમિશનર અને સાથે જ ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ચંડોળા તળાવમાં જે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે, લગભગ હજુ પણ 3 દિવસ ચાલે તેવી શક્યતા। 3000થી પણ વધુ જે ગેરકાયદે ઝૂંપડા આવેલા છે તેને તોડી પાડવામાં આવશે। આ તમામ ગતિવિધિઓ પર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। રાજ્યના પોલીસ વડા અને પોલીસ કમિશનર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। એએમસીના કમિશનર અને કલેક્ટર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સીપી ઓફિસ ખાતે આ બેઠક મળી હતી। બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી। 3000 ઝૂંપડા જે આવેલા છે ચંડોળા તળાવના વિસ્તારમાં, તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। અનેક જેસીબી ત્યાં કામે લાગ્યા છે। સતત કામગીરી ચાલી રહી છે। હજુ પણ આ કામગીરી 3 દિવસ ચાલે તેવી શક્યતાઓ છે। બેઠકમાં ચંડોળા ડિમોલિશનની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા, પોલીસ કમિશનર, સાથે જ એએમસીના કમિશનર અને કલેક્ટર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ સીપી ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। હજુ પણ 3 દિવસ આ કામગીરી ચાલે તેવી શક્યતા છે। ચંડોળા તળાવની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશનની કામગીરી અત્યારે અમદાવાદમાં ચાલી રહી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન અમદાવાદનું જે ચંડોળા તળાવ છે તેમાં અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। આ અંગે જ વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન એક તરફ ચાલી રહ્યું છે, બીજી તરફ હાઈકોર્ટે પણ હવે લીલી ઝંડી આપી દીધી છે, ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક હાલ પૂર્ણ થઈ છે। શું ચર્ચા કરવામાં આવી, શું વિગતો રાજલ? શિવંગીની ખાસ કરીને અમદાવાદના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન હતું અને ખાસ કરીને અહીં પોલીસ કમિશનર કચેરીમાં જે સીએમની જે રીતની કામગીરી કરવામાં આવી હતી તેની સમીક્ષાની જે બેઠક હતી તે કરવામાં આવી હતી અને જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત હતા। હાઈ લેવલની જે બેઠક હતી જેમાં અડધો કલાક સુધીની જે ચર્ચા હતી તે કરવામાં આવી હતી કે કઈ રીતની કામગીરી અત્યાર સુધીમાં રહી હતી, કારણ કે ગઈકાલ સાંજથી જ જે ડિમોલિશનની જે કામગીરી હતી તેને હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારથી જ ચંડોળા તળાવમાં કે જેટલા પણ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે તમામ લોકોના જે કાચા જે મકાનો હતા તેને તોડી પાડવાની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી અને સૌથી મોટો જે કુખ્યાત ગણાતો જે લલ્લા વિહારીનું જે ફાર્મ હાઉસ હતું તેને પણ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ અહીંયા અમદાવાદના જે પોલીસ કમિશનર કચેરીમાં જે હાલ જે બેઠક હતી તે કરવામાં આવી હતી અને અલગ અલગ વસ્તુઓ પર વાતચીત કરવામાં આવી હતી, ખાસ કરીને આ સમીક્ષામાં, કારણ કે આ એક હાઈ લેવલ જે બેઠક હતી અને હજુ પણ આગામી સમયમાં આ જે ડિમોલિશનની જે કામગીરી છે હજુ પણ ચાલુ રહે તેવા એંધાણ પણ લાગી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં છેલ્લા કેટલાય વર્ષોથી, એટલે એવું કહી શકાય શિવાંગી કે એક દશકથી પણ વધુ સમયથી જે બાંગ્લાદેશીઓ હતા જે ગેરકાયદેસર રીતે ચંડોળા તળાવ કે જેને અમદાવાદનું જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવતું હતું અને ખાસ કરીને હવે તો ચંડોળા તળાવને નવીનીકરણનો જે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે કામગીરી હતી તે પણ શરૂ કરવામાં આવી હતી। જોકે છેલ્લા 4 દિવસથી અમદાવાદ શહેરમાં જે ચોક્કસથી રાજલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી। ચંડોળા તળાવમાં ડિમોલિશન કેવી રીતના કરાશે અને હવે બ્યુટિફિકેશન પણ ચંડોળા તળાવનું કરવામાં આવશે તેની ચર્ચા પણ આ બેઠકમાં કરાઈ।